બિલકુલ દર અઠવાડિયે સ્ટેન્ડિંગ બોલાવવાનું એક જ કારણ છે કે દરખાસ્તો ઝડપથી અમારી પાસે આવે, એજન્ડાઓ બહાર પડી જાય તો એમનો વ્યવસ્થિત અભ્યાસ થાય અને જે ભૂતકાળમાં ક્યારેક 75-100 દરખાસ્તો હતી એના બદલે ઓછી દરખાસ્તો હોય તો એમનો સંપૂર્ણપણે આરામથી અભ્યાસ કરી શકીએ અને વિકાસ કામો જે રાજકોટને લગતા હોય તે ઝડપથી આગળ વધારી શકીએ. જે બિલકુલ પણ પ્રમુખ સાહેબનું અમે ચોક્કસ માર્ગદર્શન લેશું જ્યાં જરૂર પડે અહીંયા. બાકી મેયર સાહેબ અમે અને સર્વે કોર્પોરેટરો સંકલન કરીને રાજકોટના વિકાસ કામો જે કંઈ પણ હશે તેમાં ચોક્કસ આગળ વધશું. એમાં કમિશનર સાહેબ સાથે કાલ બેઠા હતા, એમાંથી ને દરખાસ્તો સાહેબ પાસેથી મગાવની જે મહત્ત્વના કામો છે તે પણ દરખાસ્તો આગામી દિવસોમાં આવશે સ્ટેન્ડિંગમાં. એમની સાથે સંકલન કરીને મગાવશું અમે કે આ કામો આપણે હાથ ઉપર લેવા જોઈએ. અઠવાડિયે સ્ટેન્ડિંગ મળવાથી ઝડપથી સ્ટેન્ડિંગમાં દરખાસ્તો જે મંજૂર થાય અને બીજું એક અમે ઠરાવમાં જે સહી કરીને અહીંથી મોકલી છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોઈપણ એજન્સીને 30 દિવસમાં વર્ક ઓર્ડર આપી દેવાનો. ભૂતકાળમાં મેયર સાહેબની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરી હતી, એમાં નજરમાં આવ્યું હતું કે સ્ટેન્ડિંગમાં મંજૂર થયા પછી 5-5 મહિના સુધી વર્ક ઓર્ડર નહોતા આપવામાં આવ્યા, જેનાથી 30 દિવસમાં વર્ક ઓર્ડર અપાઈ જાય તો સ્થળ ઉપર કામ ચાલુ થઈ જશે વિકાસના જે કંઈ પણ હોય.